હેલો ગાઈસ, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે અરવિંદભાઈના એરંડાની ખેતી વિશે, એટલે કે અરવિંદભાઈની મુલાકાતે આવ્યા છીએ અને અરવિંદભાઈ એરંડાની ખેતી કેવી રીતે કરે છે અને એરંડાની ખેતીની અંદર કયું કયું ખાતર વાપરે છે અને એરંડાની ખેતીમાં અરવિંદભાઈને કેવો ફાયદો અને કેવી આવક મળે છે એ વિશે આજે આપણે વાત કરવાની છે। તો ચાલો મિત્રો, આજે એમના ખેતરની અંદર આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે અરવિંદભાઈના એરંડાની જે ખેતી કરેલી છે એ થોડી એટલે કે પાહન તો છે જ મિત્રો, એટલે કે થોડા લેટ એરંડાની ખેતી કરેલી છે, તમે જોઈ શકો છો। પણ એરંડા બહુ સારા છે, વિકાસ પણ સારો છે અને એરંડા અત્યારે તમે જુઓ કે માળો પણ બહુ સારી બંધાયેલી મિત્રો આપણને જોવા મળી રહી છે। તો આજે આપણે અરવિંદભાઈની મુલાકાત લઈશું અને એમની જોડે વાત કરીશું કે જે એરંડાની તમે ખેતી કરો છો, કેવી રીતે ખેતી કરો છો અને કયા કયા ખાતરનો ઉપયોગ કરો છો અને કેટલા સમયે તમે એરંડાની અંદર પાણી આપો છો, એના કારણે તમારો એરંડો કેવો વિકાસ કરે છે અને કેટલો ઉતાર તમને આપે છે, એ વિશે આજે આપણે વાત કરીશું અને અરવિંદભાઈ જણાવશે અને આપણે સાંભળીશું અને મારા ખેડૂત મિત્રોને પણ જોવા મળશે કે એરંડાની ખેતી કેવી રીતે કરવી। તો મિત્રો, તમે પણ જોઈ લો અરવિંદભાઈના ખેતરની અંદર જે એરંડા છે એ। તો દોસ્તો, તમે જોયું કે અરવિંદભાઈના જે ખેતરની અંદર 4 વીઘા ખેતર છે અને 4 વીઘાની અંદર એરંડાનું વાવેતર કરેલું છે મિત્રો। તો ચાલો આપણે આખા ખેતરની અંદર ફરવાનું છે, કારણ કે જે એરંડાની ખેતી અરવિંદભાઈએ કરેલી છે થોડી પાહન છે, એટલા માટે એરંડા થોડા ડીમ એટલે કે લેટ છે, પણ એરંડાનો વિકાસ બહુ સારો છે, તમે જોઈ શકો છો અને એરંડો પણ માળો પણ બહુ લાંબી લાંબી તાણી છે। તો હવે જે કે અમે જે ખેતી કરીએ છીએ એની અંદર જે કે મારા પોતાના ખેતરની અંદર જે કે અમે ખેતી કરીએ છીએ તો એરંડીની અંદર DAP ખાતર આપ્યું છે, ભુવાસ્ત્ર જે ખાતર આવે છે DAPના જેવું સેમ ટુ સેમ અને DAP કરતાં પણ વધારે કામ કરે છે અને ખેડૂતોને વધારે ફાયદો પણ થાય છે મિત્રો। તો આપણે ઈર્યું ખાતર પણ વાપર્યું છે અને જે કે આપણે જ્યારે પાણી વાળવાનું હોય છે મિત્રો એરંડાની અંદર, ત્યારે આપણે યુરિયા ખાતર પણ નાખતા હોય છીએ, કારણ કે યુરિયા પણ આપવું જરૂરી છે, એના કારણે એરંડો વધતો હોય છે અને વિકાસ સારો કરે છે અને એરંડો કલરમાં પણ રહેતો હોય છે। તો તમે જોઈ શકો છો અને આજે આપણે વાત કરીશું સીધા અરવિંદભાઈની મુલાકાતથી, એટલે કે અરવિંદભાઈ શું કહેવા માગે છે એરંડાની ખેતીની અંદર, અરવિંદભાઈને કેવી આવકને કેવો ફાયદો છે, અરવિંદભાઈ એરંડાની ખેતી કેવી રીતે કરે છે, એમની મુલાકાત આપણે લઈશું। તો ચાલો એમના ખેતરની અંદર પહેલાં તો જોઈ લઈએ એમની ખેતી કેવી છે, એમની ખેતી આપણને ગમે છે કે નથી ગમતી, તમને અરવિંદભાઈની ખેતી સારી લાગે તો દિલથી વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને કદાચ તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો દોસ્તો, તમે જોયું કે જે અત્યારે આ માળો તમને જોવા મળી રહી છે, બહુ લાંબી માળો છે, એરંડાનો વિકાસ પણ બહુ સારો છે અને મિત્રો બીજું પણ આપણને જોવા મળી રહ્યું છે કે જે આ અરવિંદભાઈના એરંડા છે એની અંદર રોજડાઓનો પણ થોડો ઘા છે કે રોજડાઓ જે એરંડાની અંદર નુકસાન કરી રહ્યા છે, જંગલી જાનવરો। તો મિત્રો, આની અંદર અરવિંદભાઈ કયા ખાતરો વાપરે છે, અરવિંદભાઈ કેવી રીતે ખેતી કરે છે, એ ફાઇનલ આપણે એમના ઘરે હવે જવાનું છે। તો મિત્રો, આપણે આવી ગયા રસ્તા ઉપર અને હવે જઈશું એમના ઘરે। તો સામે મિત્રો આપણને એક કૂતરું આવતું પણ જોવા મળી રહ્યું છે। તો ચાલો મિત્રો, આપણે આગળ વધીશું। તો ફાઇનલ જે કે આપણે બહાર જઈ રહ્યા છીએ મિત્રો અને આપણે અરવિંદભાઈના ઘરે જઈ, એટલે કે અરવિંદભાઈ આપણે જે સામે જેઠો છે તે લેમડો તમને દેખાય છે ત્યાં ઊભા છે 4-5 જણા, એટલે એમની મુલાકાત લઈશું, એમનું કહેવું શું થાય છે, એમની રાય શું છે ખેતી વિશે એ આપણે જાણીશું। તો ચાલો મારી સાથે બનાવી રહેજો અને મિત્રો, વિડીયોમાં તમને સારો લાગે તો કોમેન્ટ કરજો, બધા મારા ખેડૂત મિત્રોને વિડીયોને શેર કરજો। તો મિત્રો, ચાલો હવે આગળ વધીશું। તો ફાઇનલ આપણે પહોંચવા થઈ ગયા છીએ અરવિંદભાઈના પાસે। તો મિત્રો, હવે અરવિંદભાઈ શું કહેવા માગે છે એ આપણે જાણીશું અને આગળ ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા મારા ધરતીપુત્ર। તો આજના વિડીયોમાં આટલું જ, નેક્સ્ટ વિડીયોમાં અરવિંદભાઈ શું કહે છે એ જાણીશું। તો ચલો મિત્રો, આગળ ફરીથી મળીશું।